નમસ્કાર દર્શક મિત્રો, સેવા સમાજ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે સમાચારમાં વાત કરીએ તો વોર્ડ 19માં આમ આદમી પાર્ટીનું ભવ્ય શક્તિ પ્રદર્શન, જનસમર્થનથી ગુંજ્યું સમગ્ર વિસ્તાર। વડોદરા શહેરના વોર્ડ 19માં આમ આદમી પાર્ટીના ઉમેદવારો અક્ષયભાઈ જાદવ, જ્ઞાનદીપક શર્મા તેમજ મહિલા ઉમેદવાર મનીષાબા રાજ દ્વારા આજે ભવ્ય શક્તિ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પાર્ટીના કાર્યકર્તાઓ તેમજ સ્થાનિક નાગરિકો જોડાયા હતા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ઉત્સાહપૂર્ણ માહોલ સર્જાયો હતો। રેલીનું પ્રારંભ માનેજા વિસ્તારથી કરવામાં આવ્યું હતું, જ્યાંથી ઉમેદવારો અને કાર્યકર્તાઓએ ડંકો વગાડતા વોર્ડ 19ના વિવિધ વિસ્તારોમાં જનસંપર્ક કર્યો હતો। હાથમાં પાર્ટીના ધ્વજ અને બેનરો સાથે કાર્યકર્તાઓએ સૂત્રોચ્ચાર કરીને વાતાવરણને ગરમાવ્યું હતું। શક્તિ પ્રદર્શન દરમિયાન ઉમેદવારોએ જનતા સાથે સીધો સંવાદ સાધ્યો અને પોતાની વિકાસની યોજનાઓ વિશે માહિતી આપી હતી। સ્થાનિક લોકોએ પણ ઉત્સાહપૂર્વક સહભાગિતા નોંધાવી, જેના કારણે આમ આદમી પાર્ટી પ્રત્યેનો વિશ્વાસ સ્પષ્ટ રીતે દેખાયો હતો। આ શક્તિ પ્રદર્શનથી વોર્ડ 19ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી મજબૂત દાવેદાર તરીકે ઉભરી રહી હોવાની ચર્ચા રાજકીય વર્તુળોમાં તેજ સુશાસન, વિકાસ, જનસેવાનું નવું અધ્યાય લખવા તૈયાર છે આમ આદમી પાર્ટી। આમ આદમી પાર્ટીના લોકલાડીલા ઉમેદવાર જે લાવશે વોર્ડ નંબર 19, જે રહેશે હંમેશા જનતા વચ્ચે। ઉમેદવારોને બહુમતીથી જીતાડો। જય તમે જોઈ શકો છો એ પ્રકારે જોઈ શકો છો તમે કેટલી મોટી સંખ્યામાં લોકો જે છે સામાજિક કાર્યકર્તાઓ તેમજ એ પ્રકારના તમે જોઈ શકો છો કે પ્રકારની ગાડીઓની પણ લાઈન પણ બહુ મોટી સંખ્યામાં જાગૃત મતદારોને આવતી ચૂંટણીમાં વોર્ડ નંબર 19માં સુશાસન, વિકાસ, જનસેવાનું નવું અધ્યાય લખવા તૈયાર છે આમ આદમી પાર્ટી। આમ આદમી પાર્ટીના લોકલાડીલા ઉમેદવાર જે લાવશે વોર્ડ નંબર 19માં સુશાસન, કરાવશે આપના સૌ કામ। रोटी रोजी फर्ज मोहब्बत
રેલી સમગ્ર ક્યાંથી ક્યાં અને કયા સ્થળે આવીને પછી રેલીનું સમાપન કરવામાં આવ્યું એના વિશે શું કહેશો? આજ રોજ વોર્ડ નંબર 19માં ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જાંબુઆ ગામથી રેલીની શરૂઆત થઈ હતી. પછી માણેજા ગામ, મક્કરપુરા ગામ, તરસાલી, વડદલા, આદર્શનગર તમામ વિસ્તારોને આવરી લઈને છેલ્લે લાસ્ટમાં ઉમા વિદ્યાલય અમારા તરસાલી ખાતે આવેલા કાર્યાલય ખાતે રેલીનું સમાપન કર્યું હતું. અને તમામ ભાવિ ભક્તો, તમામ જે લોકો હતા જનમેદની તે જોડાઈ હતી. અને પહેલા જે જોડાઈ હતી શરૂઆતમાં ત્યાંથી લાસ્ટ એન્ડ સુધી એ જ જનમેદની અને આખા નગરજનોનો, વોર્ડ નંબર 19ના નગરજનોનો એક જ અવાજ હતો. તો આ વખતે તો આમ આદમી પાર્ટી પરિવર્તન કરશે અને નગરજનોએ પણ કીધું કે આ વખતે તમારા પર અમારા આશીર્વાદ છે. તમે જંગી બહુમતીથી 26 તારીખે બટન દબાવશે ઝાડુનું અને 28 તારીખે જંગી બહુમતીથી આમ આદમી પાર્ટીના વોર્ડ નંબર 19 તમામ ઉમેદવારો જીતશે. જે પ્રકારે કાર્યકર્તાઓ દ્વારા રોડમાં ફટાકડા ફોડી ઉત્સવ મનાવવામાં આવી રહેલો એના વિશે શું કહેશો? આ એક પ્રેમ હતો, અમારા વોર્ડ નંબર 19ની નગરજનોનો પ્રેમ હતો, જે પ્રેમ છલકાયો. અને તેનું સેલિબ્રેશન તમે જોવો છો કે ઠેર ઠેર ફટાકડા, ડીજે, ફૂલહાર કરીને અમારું સ્વાગત કર્યું. તે ખૂબ આનંદ થયો. અમને બહોળી તાકાત મળી કે અમારા નગરજનો આ વખતે અમારી સાથે છે અને આ વખતે આ વોર્ડ નંબર 19માં પરિવર્તન કરી રહેશે. જી, આપણી સાથે બીજા ઉમેદવાર છે, તેમની शर्मा जी છે, તેમની સાથે પણ વાત કરશું. जी, क्या कहना चाहोगे कि आज जो वार्ड नंबर 19 में भव्य रैली का जो कार्यक्रम करने में आया था और जिसमें जो बड़ी संख्या में आम आदमी पार्टी के कार्यकर्ता के साथ में लोग जुड़ाए थे, उसके विषय क्या कहना चाहोगे? आज वार्ड नंबर 19 की जितने भी जनता है, जितने भी लोग हैं, बड़ोदरा शहर के जितने लोग हैं, सबसे पहले मैं उन्हें शुक्रिया अदा करना चाहूंगा कि कारण कि हमारा जांबुआ गांव से स्टार्ट हुआ, बड़ोदरा से जाके आके यहाँ पे उमा विद्यालय पे हमने जब तक रैली खत्म करी तब तक एक भी बंदा जनसैलाब में से अलग नहीं हुआ. ये कोई पेड जनता नहीं थी, ये सब निस्वार्थ भाव से आए थे. सारे लोगों ने किसी के नाम ने किसी के में पेट्रोल डाला, न किसी के में डीजल डाला, क्योंकि ये परिवर्तन की लहर है. लोग अब जान गए हैं कि भंडारे से या पैसा बांटने से या गिफ्ट बांटने से या बड़ी बड़ी बातों करने से या हिंदू मुस्लिम करने से कुछ होने वाला नहीं है. लोगों ने एक्सेप्ट किया है कि भाई ये सब जुमला है कि एक दूसरे को लड़ाने का, एक दूसरे को झगड़ाने का, लेकिन जो असल में जनता है वो बदलाव चाहती है. हम लोग 1-1.5 साल से लोगों के बीच में जा रहे हैं, लोगों का दर्द समझ रहे हैं, लोगों से बातचीत कर रहे हैं. तो सभी लोगों का एक ही दर्द है. किसी के यहाँ लाइट की समस्या है, किसी के यहाँ गटर की समस्या है, किसी के यहाँ पानी की समस्या है. तो हम लोग वो समस्याओं पे बात कर रहे हैं. लेकिन जब हमने आज एक रैली निकाली तो रैली में हमने सिर्फ एक जन आह्वान किया था कि भाई परिवर्तन रैली के लिए सारे लोग हमारे साथ सम्मिलित हो. तो वो परिवर्तन रैली में पूरा वार्ड नंबर 19 उमड़ गया, जिसकी हमें उम्मीद भी नहीं थी और लोगों का बहुत भरपूर सहयोग मिला. लोग आखिरी तक हमारे साथ में रहे. तो इससे ये पता चल रहा है कि 26 तारीख को क्रमांक नंबर 1, क्रमांक नंबर 7, क्रमांक नंबर 12 पर भारी बहुमत से लोग मतदान करेंगे और आने वाली 28 तारीख को भारी बहुमती से आम आदमी पार्टी के जो पैनल है वो जीतने वाली है. और 29 तारीख से विकास की ऐसी लहर चलेगी जो देखने योग्य होगी और अगले 5 साल तक लोग याद करेंगे. कारण कि लोग भाजपा हो या कांग्रेस हो, एक ही जुमला हिंदू मुस्लिम उससे थक चुके हैं. अब कुछ होने वाला नहीं है. सिर्फ परिवर्तन 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 लोगों ने ठान लिया है. जय हिंद, जय भारत. એ વખતે દર્શક મિત્રો જોઈ શકો છો, આપણી સાથે મહિલા ઉમેદવાર છે, તેમની સાથે પણ વાત કરીશું કે શું કહેશો આજે જે ભવ્ય રેલી કાઢવામાં આવી ને જે શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું એના વિશે શું કહેશો? જય શ્રી કૃષ્ણ. અમે આજે જે વોર્ડ નંબર 19માં ભવ્ય રેલીનું આયોજન કર્યું હતું એ ખૂબ જ સફળતાપૂર્વક અમે પાર કર્યું છે. ધાર્યું નહોતું એટલી સંખ્યામાં અમને સાથ સહકાર અને આશીર્વાદ મળ્યો છે. અમે લોકોએ નથી કોઈને પૈસાની લાલચ આપી, નથી કોઈને કંઈ બીજી રીતના અમે લલચાવ્યા કે ફોસલાવ્યા કે ડરાવ્યા ધમકાવ્યા. બધા સ્વેચ્છાએ જ અમારી રેલીમાં જોડાયા હતા અને આશરે 500ની જનમેદની હશે જે શરૂઆતથી અત્યાર સુધી સાથે અમારી જોડાયેલા રહ્યા છે. જે પ્રકારે પણ વાત કરીશું શું કહેશો ભરતભાઈ કે આજ રોજ જે મોટી ભવ્ય રેલી કાઢવામાં આવી, શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું છે એના વિશે શું કહેશો? દરેક લોકોને પરિવર્તન જોઈએ છે. ખરેખર પરિવર્તન થવું જ જોઈએ. આખા બરોડાના જેટલા પણ વોર્ડ છે એ વોર્ડની અંદર જેટલી પણ રેલીઓ થઈ હશે કે થવાની હશે
હું તમને ગેરંટી મારીને કહી શકું છું કે દરેક લોકો જે રેલી મોટી કરતા હશે 100-200 રૂપિયા પેટ્રોલના આપીને કરતા હશે, પણ આ જનતાનો જે પ્રેમ હતો ને એ ખરેખર આજે તમે જોયો હશે અને બધા મીડિયાએ કવરેજ કર્યું છે. 1 રૂપિયો લીધા વગર દરેક લોકો પોતાની ગાડીમાં પેટ્રોલ ભરી આજે 6 કલાક 7 કલાકની રેલી હોય, એક પહેલા બીજા ગેર ઉપર ચલાવવાની ગાડી હોય, 4 વ્હીલર હોય, એક વ્યક્તિ ત્યાંથી હટ્યું નથી. મેનેજમેન્ટ થી લઈને પોલીસની પણ વધારે જરૂરત ના પડે એવા છોકરાઓને મારા સેલ્યુટ છે કે મેનેજમેન્ટ થી લઈને બધી વસ્તુ કરી. શક્તિ પ્રદર્શનની રેલી આ ભવ્યમાં ભવ્ય મોટી રેલી હતી. આ રેલીની અંદર હું તમને અગાઉ કીધું કે 1 પણ રૂપિયો કોઈ લીધો નથી. એનું કારણ આ પ્રેમ છે અને જનતાનો પ્રેમ છે. માની લો કે 1000 લોકો રેલીમાં હતા, એક વ્યક્તિએ કસમ ખાધી છે કે અમે ટોટલ મિનિમમ 5 જણને જાગૃત કરીશું અને મિનિમમ અમે 5000 વોટ અપાઈશું. 5000 વોટ જો આ એક જનમેદની અપાવતી હોય તો જાગૃત લોકો જોજો તમે. હું ગેરંટી સાથે અને દાવા સાથે, અને આ જે અત્યાચારો જે હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ ને રામ મંદિરના નામે જે ધોતિયાને ધમાલ કરી અને આ લોકો જે સત્તા ઉપર બેસે છે, આ વખતે ખરેખર ખુરશી ખાલી થશે અને આમ આદમી પાર્ટીનો એકદમ મજબૂત પાયો થશે. અને એ પણ ગેરંટી આપું છું, માજલપુર વિધાનસભાની અંદરથી જબરજસ્ત એજ્યુકેટર લોકો આ વખતે ખુરશીમાં બેસવાના છે. આ રેલીથી નક્કી થઈ ગયું છે. જય હિન્દ, જય ભારત. જે પ્રકાર